સાથીઓ નમસ્કાર, નરેશભાઈ જાદવ, ગામ કોબ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. આપણે 2 દિવસથી બહુ મોટી ચર્ચા ચાલી રહી છે ઉના તાલુકાની. તો જે સત્ય ઘટના હોય એ ક્યારે પણ સત્ય છે એ તો ઉભારીને આવવાનું જ છે. સત્ય હંમેશા સત્ય જ રહેવાનું છે. કારણ કે ખોટું બહુ ન ચાલે, અને ખોટું ચાલે તો થોડાક દિવસ જ ચાલે. તો હવે આપણે વાત કરવાના છીએ કેસી રાઠોડની. જે કેસી રાઠોડનું અત્યારે ભાંડો ફૂટી ગયો અને આખા કોળી સમાજનું નામ ખરાબ કરવાવાળો વ્યક્તિ હોય તો એ છે કેસી રાઠોડ. હું શું કામ કહું છું કે આજ જે પરિસ્થિતિ બની છે અને જે પરિસ્થિતિનો સામનો ભાઈને કરવો પડે છે અને જવાબ જે ભરવા પડે છે, મીડિયાની સામે બોલવું પડે છે, એટલે કોઈ પણ વ્યક્તિએ ખરાબ કરતાં પહેલાં બહુ સમજવું પડે અને વિચારવું પડે. કારણ કે ક્યારેય પણ ખોટું અને ખરાબ ધંધા કરવાવાળા માણસો ક્યારેય સક્સેસફુલ નથી થતા. સરકાર આજ છે, કાલ નથી રહેવાની. અને જ્યારે પણ પરિવર્તન થશે તો જેલના સળિયામાં જરૂર જવું પડશે ભાઈ તમારે. પણ વાતને હું એટલા માટે કહું છું કે જે ખોટું છે એ ખોટું તમે ક્યાં સુધી કરવાના? જ્યાં સુધી તમારી સત્તા રહેશે ત્યાં સુધી કરવાના. પણ સત્તાનો દુરુપયોગ કરી અને તમે નિર્દોષ લોકોને જે તમે જેલમાં મોકલો છો, નિર્દોષ લોકોને તમે ગામ છોડાવો છો, નિર્દોષ લોકોને તમે ધમકીઓ આપો છો અને કોઈની વાત સાંભળતા નથી. તમને એવું લાગે કે અમારી સરકાર રહેશે ત્યાં સુધી અમે આવું ને આવું જ કરશું, તો આવું નહીં ચાલે. હવે ગુજરાતની અંદર બહુ મોટો ખુલાસો એ પણ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર થવા જઈ રહ્યો છે. કારણ કે હું વારંવાર વિડીયાની અંદર હું કમથી કમ 4 થી 5 મહિનાથી વિડીયા બનાવું છું અને મારા વિડીયા ઉના તાલુકાના પ્રત્યે હોય છે. ખાસ કરીને ઉના તાલુકા અને કોડીનાર તાલુકા પ્રત્યે જ હોય છે, ગીર સોમનાથ જિલ્લાના પ્રત્યે જ હોય છે. કારણ કે મને દુઃખ થાય કે આપણે જોતા હોય તો આજ સુધી 40 વર્ષ થઈ જાય છતાં પણ આપણે ગામડાઓની અંદર વિકાસથી વંચિત છીએ. ગ્રાન્ટોના કંઈ પૈસા ક્યાં જાય છે એ ખબર નથી પડતી. બહુ મોટી વાત કરી અમારા ઉમેજના જે મુનાભાઈ, મેં આજ એમનો વિડીયો સાંભળ્યો અને બહુ મને ખુશી થઈ કે ના, કોઈ તો એક મારો ભાઈ, એક તો બોલવાવાળો, કોઈ તો ઉના તાલુકાની વાત કરવાવાળો એક ભાઈ હવે જાગ્યો છે. હું 6 મહિનાથી વિડીયા બનાવી અને બધા લોકોએ મારા ઉના તાલુકાની અંદર ખાસ કરીને મારા વિડીયા જોયા હશે. દરેક વિડીયાની અંદર મેં ઉના તાલુકાની બજારોની હોય અને વિડીયા પણ બનાવ્યા છે અને લાઈવ વિડીયા પણ બનાવ્યા છે. ખૂબ મુખ્યમંત્રીને, ખૂબ ચેનલોને, ખૂબ બધી દીવ મિરર ન્યૂઝની અંદર નરેશભાઈ જાદવના વિડીયા, ઘણા બધા વિડીયા તમને જોવા મળશે. અને ઉના તાલુકાની અંદર હું 2022થી વિડીયા બનાવું છું અને ઘણી બધી ચેનલોની અંદર પણ મેં કીધું છે. પણ ઉનાની અંદર કોઈ પણ અવાજ ઉપાડવો હોય તો બહુ જીગર જોઈએ. કારણ કે આ લોકો છેતરીને મારે છે. ઘણા લોકોને મારી પણ નાખ્યા છે. 22ની ચૂંટણીમાં પ્રચારમાં હું આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવામાં હતો તો મને પણ કોકે એવી સૂચના આપી હતી કે તમે જોજો કેસી રાઠોડની ટિકિટ ફાઇનલ ઉના તાલુકામાં થઈ જાય એટલે તમારી આમ આદમી પાર્ટીવાળાની ગાડીઓ પણ કંઈ દેખાશે નહીં અને આમ થશે તેમ થશે વગેરે વગેરે. પણ અમે એવા કોઈ ડરફોક નથી, અમે ડરવાવાળા નથી. મારા બાપા પણ ઉમેજના હતા તો મારા બાપાનું ગામ પણ ઉમેજ છે અને મારી મમ્મીનું ગામ કોબ છે. એટલે હું કોબમાં નાનો મોટો થયો એટલે મારે ઉમેજની વાત તો કરવી પડે. મુનાભાઈ અમારા ઓળખીતા છે અને મુનાભાઈ મારા બાપુજીના ગામના છે. તો મુનાભાઈને હું સેલ્યુટ કરું છું કે મુનાભાઈ, જે તમે વાત કરી એ વાતને હું કમથી કમ 2022થી કહેવા માંગતો હતો અને કહેતો પણ હતો, પણ મીડિયાવાળા આને ચલાવતા નહોતા. આજ જ્યારે જેલમાંથી એક લેટર જ્યારે બુટલેગરનો આવ્યો તો કેસી રાઠોડનો દારૂ કોબની ખાડીમાંથી મારા ખેતરમાં પાસે જ ઉતરતો
અને કોબના લોકો કેટલા એની સાથે સામેલ હતા અને દારૂ કયા રસ્તેથી કયા રોડેથી ક્યાં આવતો, પછી દેશી હોય તો ભલે ને ઇંગ્લિશ હોય તો ભલે, એ શરૂઆત જ મારા કોબ ગામથી થયેલી છે. એ જાણ ખાતર કહી દઉં કેસી રાઠોડને કે આમાં તું જરાય ખોટું નહીં બોલી શકીશ. અમે બધા કેસમાં પણ સાક્ષી બનવા તૈયાર છે કે ખાડીમાંથી દારૂ કોણ લઈ આવતો. ત્યારે એટલી બધી સોશિયલ મીડિયા અને મીડિયા અને આવા મોબાઈલો નહોતા મારે ભાઈ. પણ અત્યારે જે તારો ખેલ છે એ ખતમ થવાનો છે. ઉના તાલુકાની અંદર ગ્રાન્ટોના પૈસાની ગ્રાન્ટોના સરકારની ગ્રાન્ટોના દુરુપયોગ કરે, કોડીનાર તાલુકાની અંદર પણ ગ્રાન્ટોના દુરુપયોગ કરે. તમે જોઈ લેજો ઉના તાલુકાના અને કોડીનાર તાલુકાના ગામડાની અંદર ક્યાંય પણ તમને વિકાસ જોવા નહીં મળે, શુદ્ધ પાણી પીવા નહીં મળે, ટોયલેટ સિસ્ટમ નહીં મળે. નગરપાલિકાની ઉના નગરપાલિકાની વાત કરું, કેસી રાઠોડની અંડરમાં 25 વર્ષથી નગરપાલિકા છે. તમે અંદર જઈને જોજો એમના સમાજના લોકો પણ કઈ રીતે ગંદકીમાં જીવે છે. એ ચાર થાંભલા હોય, ભોયવાડો હોય, ખાઈ બજાર હોય, એવા તો ઘણા એરિયા છે. જે મચ્છી માર્કેટ છે, આ બાજુ ભીમપરા હોય, ભીમપરાની અંદર પાછળ હજી એક ભીમપરા હોય. તમે ઉના ખાલી રોડ ઉપરથી જોવામાં ઉના તમને એવું લાગે છે ભાઈ, પણ ઉનાની અંદર તમે જ્યારે બજારોમાં અને શેરીઓમાં અને કોળી સમાજના જે પાડાઓ છે આમ તમે જોજો કે એની અંદર કેટલી ગંદકીની. તમે ખાલી ભોયવાડામાં એકવાર જઈને જુઓ, તમે ચાર થાંભલાની અંદર જઈને જુઓ, તમે અંદર જાઓ, જ્યાં સુધી તમે અંદરની તમે પરિસ્થિતિ નહીં જોશો તો ઉનાની અંદર એટલી ગંદકી છે. જે ટાવર ચોકથી દેલવાડા રોડ ઉપરના જે ટોયલેટ હતા એ ટોયલેટના પણ મેં વિડીયા બનાવી અને હવે કાળુભાઈએ હવે ટોયલેટ બનાવ્યા છે, પણ હજી એને ઓપન નથી કર્યા. એની સામે એટલી મોટી કોલેજ છે, સાઈજી કોલેજની સાઈડનો હું સામેના રોડનું કહું છું. એટલી ગંદકીની અંદર લોકોને જીવાડે છે આ વ્યક્તિ. ભીમપરાની અંદર નાના છોકરાઓ પાસે દારૂની પોટલીઓ વેચાવે છે આ વ્યક્તિ. આનો ધંધો એક નથી, આના અનેક ધંધા છે. આના જેટલા પણ ધંધા છે એ મુનાભાઈએ બધા ખુલ્લા પાડી દીધા છે. એક ધંધાની વાત થઈ ગઈ છે, હવે મારે કંઈ નવું કહેવાની જરૂર નથી. હવે એક મોટામાં મોટો ખુલાસો હું આજે એના માટે કરવા જઈ રહ્યો છું કે જે કોર્ટની સામે, આપણી ઉના કોર્ટની સામે જે ચાની હોટલ છે, એ નામ તો મને નથી યાદ, પણ ચાની હોટલ બહુ મોટી ચાલે છે. અને ત્યાં તમે જોજો નાના છોકરાઓ નશાની સિગરેટો પીએ છે ત્યાં. કારણ કે મેં બેસી અને ઘણો ઓબ્ઝર્વેશન કરી. રોજનું સવારે હું 6 વાગ્યાથી 6:30થી લઈને 7 વાગ્યાથી લઈને હું ત્યાં બેસવા જતો. ખાસ કરીને હું જોવા માટે જતો કે શું થાય છે. નાની ઉંમરના છોકરાઓ ત્યાં નશાની સિગરેટો પીવા આવે છે. આ પોલીસને જાણ ખાતર કહી દઉં, ઉનાની પોલીસને કહું છું કે આ બધી વસ્તુમાં તમે કેમ ધ્યાન નથી રાખતા. મટકા તમારા નીચે લખાય છે, આંકડાની દારૂ બેફોર્મ બેચાય છે. અને જ્યારે મેં મારા ખેતરમાં ઊભીને મેં વિડીયા બનાવ્યા ત્યારે નવા બંદર પોલીસે એવું કીધું હતું કે નરેશભાઈ તમે સંડોવો છો, તમે અમારું નામ લઈને વિડીયા બનાવો છો, આમ તેમ ઘણું બધું મેં કીધેલું. પણ ઉના કોડીનાર અને નવા બંદર પોલીસને હું કહું છું કે તમે જો સરકારનો પગાર નથી લેતા, તમે જનતાનો પગાર લ્યો છો. તમે જનતા પ્રિય એક તો કામ કરો, કોઈની એફઆઈઆરો કરતા નથી. ખાલી રાજકારણ દબાણની અંદર તમે રહુમાં સત્તા બદલતી રહે, સત્તા આવતી રહે, જાતી રહે. પણ વાત કરવાની આજે જે હતી મુન્નાભાઈએ જે ખુલાસો કર્યો એ મુન્નાભાઈના સપોર્ટમાં હું પોતે પણ છું અને મારી બહુ મોટી ટીમ છે. અમારી ટીમની સાથે હું આ વિડીયો બનાવું છું. ઉના તાલુકાની અંદર હજી પણ મીડિયાવાળા કોઈ પણ કેટલી મીડિયા છે ઉનાની અંદર, એ બધાય લોકોએ પોતપોતાનું મીડિયા વાયરલ કરવા જોઈએ. આવી વસ્તુ ઉનાની અંદર તમને કોઈ મારી નહીં નથી, તમને એક દિવાળીનું બોનસ નહીં મળે. એટલું જ દિવાળીના બોનસ માટે થઈને તમે ઉનાને ડૂબાડી રહ્યા છો. હું સોશિયલ મીડિયાને કહું છું અને ગુજરાતની ચેનલોને કહું છું કે પોતપોતાની તમે ભાજપ પાસેથી તમે જે જાહેરાતોના પૈસા હર દિવાળીએ લ્યો છો ને, એટલા માટે તમારી જાહેરાત બંધ થઈ જાય ને એટલે તમે ખુલ્લેઆમ નથી તમે વિડીયા ઉતારતા, ખુલ્લેઆમ તમે નથી ડિબેટમાં આવતા ને તમે ખુલ્લેઆમ મેં હજારો વિડીયા બનાવ્યા છે. હું બધાય વિડીયા તમને બતાવવા તૈયાર છું કે ઉનાના
ટાવર ચોકથી લઈને ઉનાના દરેક ગલી ગલી રોડ રસ્તાના હમણાં જ મેં ઘણા વિડીયા બનાવ્યા હતા. પછી ડુપ્લિકેટ ઘીની વાત હોય, ડુપ્લિકેટ તેલની વાત હોય, આખી ને આખી ફેક્ટરી પકડાઈ જાય, રેશનના આખાને આખા ગોડાઉનની અંદર, સરકારના ગોડાઉન, રેશનના ગોડાઉનની અંદર દારૂ પકડાય છે. આ વિચાર તો કરવા જોઈએ મીડિયાવાળાએ. અને VTVવાળા ભાઈ પાછા કેસીભાઈને એમ પૂછે છે કે તમારું ક્યાંક ને ક્યાંક આમાં ક્યાંક તો હોવું જોઈએ. સવાલ પૂંજાભાઈને પૂછે છે કે પૂંજાભાઈ તમે એટલા વર્ષ ધારાસભ્ય રહ્યા તો ત્યારે દારૂ, આવા સવાલો ન કરો ભાઈ. તમને 1 વર્ષની કદાચ જાહેરાતના પૈસા નહીં મળે તો કંઈ ફરક નહીં પડે. આ ઉનાની જનતાનો સવાલ છે, ઉનાના નાગરિકોનો સવાલ છે. અને હું પણ ઉનાનો નાગરિક છું, મારે પણ બોલવાનો હક છે, તો જરૂર બોલશું. અને બીજું એક કે મુનાભાઈએ એક વાત કરવી ભૂલી ગયા હશે કે જે ધારાસભ્યની ઓફિસ જ્યાં છે બસ સ્ટેન્ડ રોડ ઉપર, ત્યાં બારોબાર ધોકા અને મોટા મોટા લોખંડના પાઇપો પણ રાખવામાં આવે છે બારોબારથી. કારણ કે લોકોને પોતે ડરે છે કે લોકોને ડરાવવા રાખે છે એ ખબર નથી. આના પણ મેં વિડીયા બનાવ્યા છે અને વિડીયા મારે વાયરલ નથી કરવા, એના માટે નથી કરવા કે લોકોને ખબર પડે કે અહીંયા આ વસ્તુ હતી કે નહીં. જે લોકો ત્યાં બેસતા હશે, ઉઠતા હશે, પોતે કહેશે કે કેસી રાઠોડ MLA, ધારાસભ્ય MLA કેસી રાઠોડની ઓફિસની બારોબાર ધોકા, લાકડીઓ અને પાઇપો પણ રાખેલા હોય છે દરવાજાની અંદર. આ એક વાત પણ મારે કરવાની હું ભૂલતો હતો એટલે મેં કીધું. તો મુનાભાઈને મારા એક સલ્યુટ છે કે મુનાભાઈ, હું પણ દલિત સમાજનો એક દીકરો છે અને દલિત સમાજ જેટલા પણ કેસી રાઠોડને સાથે જોડાયેલા છે એ ઘણા લોકોને હું પણ ઓળખું છું. તો એને ભાજપમાંથી રાજીનામા દઈ દેવા જોઈએ. કારણ કે આવા લોકોની સાથે રહી અને તમારે પણ દારૂ જ વેચવા પડશે, તમારે ભઠ્ઠીના દારૂ જ વેચવા પડશે, તમારી પ્રજા પણ દારૂ વેચશે. હવે આવું ઉના તાલુકામાં ન થવું જોઈએ. અને આ ધારાસભ્યને જે પણ એની પાર્ટી જે પણ એને ગુનેગાર બનાવે, એની પાર્ટીના તરફથી પણ કોઈએ પણ હજી સુધી નિવેદન નથી દીધું કે ભાઈ અમે એને સમજાવશું કે એને પાર્ટીમાંથી અમે સસ્પેન્ડ કરશું કે ડિસમિસ કરશું. ધારાસભ્ય શું મુખ્યમંત્રીને રાજીનામું દેવું પડે અને સાઈડમાં વયું જવું પડે. પણ ભાજપમાં આવી પ્રવૃત્તિ છે, ભાજપમાં આવું નથી. ભાજપ પાર્ટી છે ને એ એક વોશિંગ મશીન છે. એ લોકો કહેતા જ આવે છે બધાય કે ભાઈ ભાજપમાં નાખી દો એટલે સાફ થઈ જાય છે. પણ હવે અમે સાફ નહીં થવા દઈએ. કારણ કે હું ઘણા વિડીયોમાં કહું છું કે દલિત સમાજ અને મુસ્લિમ સમાજ જ્યાં સુધી ગુજરાતની અંદર એક નહીં થાય ત્યાં સુધી આ દાદાગીરી, આ દબંગાઈ અને આ ગુંડાગીરી અને આ લુખ્ખાગીરી ઉનાની અંદર અને ડુપ્લિકેટ વસ્તુ ઉનાની માર્કેટની અંદર વેચાતી રહે છે. જેના દુકાનમાં ઘી મળતું હતું એ પણ ભાજપનો માણસ જ નીકળ્યો. આખી પણ ઘી ડુપ્લિકેટ વેચો છો તમે, મીઠાઈ ડુપ્લિકેટ વેચો છો, તમારું બધું બે ફોર્મ ઉનાની અંદર હાલે છે. આના વિડીયા બનાવી અને હું પણ થાક્યો છે. પણ હવે ઊંટ પહાડની નીચે આવી ગયો છે. તો પૂંજાભાઈ તમે પણ તમારું કામ ચાલુ રાખો, નરેશભાઈનું કામ ચાલુ રાખશે. અને મુનાભાઈ તમને એક મોટી સલ્યુટ કરું છું. જય હિન્દ, જય ભારત.